નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢની આરટીઓ કચેરી આગળ આબુ રોડ તરફથી આવી રહેલી યુકે પાર્સિંગની ગાડી ઉભેલા ટ્રેલર પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. જેમાં ગાડીમાં સવાર 3માંથી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને 2 લોકોને ઈજાઓ પહોંચતા અમીરગઢ પોલીસ દ્વારા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક યુકે પાર્સિંગની ગાડી રાજસ્થાન તરફથી આવી રહી હતી. જે સમયે અમીરગઢમાં બંધ પડેલી આરટીઓ કચેરી આગળ ઉભેલા ટ્રેલર સાથે ગાડી ટકરાઈ હતી. ગાડી ઉભેલા ટ્રેલર સાથે અથડાતા જ ગાડીના આગળના ભાગના કુરચે ઉડી ગયા હતા. ગાડીમાં સવાર 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ગાડીમાં ફસાયેલા 3 લોકોને ભારે જહેમત બાદ બહાર નીકાળવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા અન્ય 2 લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.